સત્તાધારનો વિવાદ દિવસે ને દિવસે વકરી રહ્યો છે। આ બધાની વચ્ચે આજે એક એવા મોટા ખુલાસા વિશે વાત કરીશું જેમાં નરેન્દ્ર બાપુ દ્વારા ગીતાબેન તેની સાથે જ સત્તાધારના વિજય બાપુ વચ્ચેના સંબંધોને લઈને જે સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યું છે તેને લઈને કયા મોટા ખુલાસા થયા છે, શું છે સમગ્ર વિષય, આ સ્ટિંગ ઓપરેશન કયું છે તેના વિશે જ વાત કરીએ। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। સત્તાધારમાં દિવસે ને દિવસે અત્યારે હાલ આ એક વિવાદ વકરી રહ્યો છે। જો વાત કરીએ સૌથી પહેલા તો સત્તાધારના વિજય બાપુ પર અનેક એવા આક્ષેપો લગાડવામાં આવ્યા હતા અને ખાસ કરીને સૌથી મોટો આક્ષેપ એટલે કે તેમની પ્રેમિકા ગીતાબેન વ્યાસને લઈને અત્યાર સુધી એવું કહેવામાં આવતું હતું કે તે બંને વચ્ચે કોઈકનો કોઈક પ્રેમ સંબંધ છે, પરંતુ હવે આને જ લઈને આપાગીગા ઓટલાના મહંત નરેન્દ્ર બાપુ દ્વારા એક સૌથી મોટું સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યું છે, જેમાં સાફપણે ગીતાબેન અને વિજય બાપુના જે તે સંબંધો છે તેના લઈને ગીતાબેન વ્યાસ દ્વારા જ ખુલાસો કરવામાં આવ્યો છે। સૌથી પહેલા તો આ સ્ટિંગને જોઈએ કે એમાં કયા મોટા ખુલાસા થઈ રહ્યા છે। શું છે બાકી મજામાં ગીતાબેન? હવે હું બાપુ મીડિયા બધું મૂકી દીધું, બધું કરી લીધું। પેલા કીધું હોત તો આપણે બધું કરી લીધું, હવે તેને કઈ બાકી નથી। હવે હું જાય ન જાય, કાંઈ રહે ન રહી, હવે હું ફેર કરું। પેલા એને જે કરવું તે બધું કરી નહીં। પેલા આપણને કીધું હોત તો આ શું ઘરે વર્ગે જેને બધું મૂકી દીધું હોય ને, પણ હવે તો આબરૂ વગરની કરી નાખી, મને હાલવા દીધું સિવાયથી બોલાવતા નથી। તમે જોવો જ છો અને તમે શું આમ કહો જેમ કહેવાય તું કીએ જા, કે તું કીએ જા, તમે બહુ પેટમાં કરો ને તું કીએ જા, મને ક્યાં આડો દો માંથી તમે ક્યાં જાઓ મને પછી મને શું આમ કહો કે મારે બધા 18 આલમ ભાઈ બેહવાનું ગીતાબેન અરે બાજવા નથી આવ્યો, હા તો પછી બેહવાની ઓલી કોર બેહો, અમારે કઈક વાત કરવી હોય પૂછવું હોય બેહો ઓલી કોર। હા હું અહીં બેઠો હોઉં કઈ ગીતાબેન નહીં થવા દઉં, કઈ પછી ભલા માણસ બેહોન ઘડી, હા પણ અમારે હવે તમે ઓલી કોર બેહો મહેરબાની કરીને જાઓ, અમને અમારે વાત કરવી છે કઈક। હા તમારે એમાં હું ત્યાં સાંભળીને અમારી વાતમાં કામ છે એમ, હા પણ એટલે તમે બેહો નહીં, અમારે કઈ વાત કરવી અમને બસ તો બેહો। હા વાત કરવી હોય કરીએ, ન કરવી હોય તો કઈ નહીં જાય, અહીંયા જ બેસ્યું બાપુ, બોલો શું કરવાનું નહીં જાય સેટ, અહીંયા જ બેસ્યું। વાત કરવી હોય તો કરો, ન કરવી હોય તો તમારી મરજી। જય બોલ મે બાબા, કરવી હોય તો કરો, ન કરવી હોય તો તમારી ઈચ્છા, બાકી ક્યાંય જાય હું નહીં। આમ સેટ કૂતરા કે ના તમે હેડ કરો એટલે વયા જાય, બોલું મૂકી ગયો ક્યાં જાવ આમાં। ભલે ને હવે આપણે શું વાત કરવાનું તમને ના મને તો કઈ વાંધો નથી, આપણે ત્યાં જોરથી બોલવું પડે, ઓલું થોડુંક ડિરેક્ટ થી બોલીએ એમ। સાંભળે ને બાપુ ને એવું બીજું કઈ ખાટલે બેન માથે નો બે સમાધિ કે કોઈ મારી સમાધિ લેવી છે, બીજા કોઈની નથી, મારી જાવ દઈ દો બધા એટલે કામ પોતે લઈ લે ન્યા બે એ રામલા એટલે તો કેટલી ઓરી છે બાપુ, હવે આ તો કરતા વોટ લેવી હાસી વાત છે ને, એટલું ધ્યાન જોયું કેટલું ઓરી સારી વાત સિવાય બાપુ એ બોલાવતા નથી, તમને ખબર। પેલા કીધું હોત ને તો આ બધું વ્યવસ્થિત શાંતિથી આપણે ભાઈ બે કરી લે, ઓલું તો કરી લીધું હતું મોટા બાપુ। આ 20 ત્યાં સિવાય બોલાવે કેવી મને ચીકરી, બીજી બેન દીકરી હોત તો, અને મારું એક તો એવું નાસિક વાળા બોલીશ, મારું નાસિક વાળા મને મારી હારે કઈ બાકી નથી રહી, એ રાખડીઓ બાંધતા હતા, ઓના રાખડી લઈને એને ભાઈઓ બનાવ્યા હતા, હું હતી કે એ બોલ્યા મેં કીધું તો તમે એક બાજુ તમે રાખડી બાંધો છો, એક બાજુ તમે આવા વાતો કરો છો, એને વિડીયો બનાવ્યો ભલે ને બનાવ્યો એ તો ઠીક છે। હવે હું અહીંયા બેઠી અહીં બેઠી હોય બાપુ, આમ આપણો બે નો આ છોકરા વિડીયો બનાવી લઈએ, ઈ હું ફેર એમાં ભલે નહીં બનાવે, આપણે ક્યાં કઈ કઈ કીધું એમાં આપણો વિડીયો બનાવે તો આપણને શું ફેર પડે। મેં એટલું કીધું સાંભળ કે હરેશભાઈ તમે એક બાજુ બાપુને રાખડી બાંધો, જીવરાજ બાપુને બરોબર છે, અને એક બાજુ તમે વાતો કરો, તમારે કેસ હું તો ક્યાંય પૂછવા નથી જાતી, તો તમે એમ કહો છો હવે ત્યાં કાંઈ રહ્યું નથી તો તમે ધક્કો હું કામ કરો, બીજી હું એમને માર્યા એ બધા કે તમને માર્યા એમ તમે પ્રૂફ લાવો ને, અને એ મારો ને એનો પ્રશ્ન છે ને, મારા ઘરે આવીને મને કોઈક ગાયરું દે હું ગમે ને મારું, તમે બાકી રાખો, કોઈની બેન દીકરીને તમે ગમે એમ કહો તો કોઈની બેન દીકરી તો હું હારી છું, હજી બોલતી નથી હું કાંઈ પ્રૂફ વગરનું એને બધું ઠોકી જ બેહાડ્યું, નકરા વિડીયા એમ કરે તમને આ જગ્યા બદનામ થાય છે આ વિષય, એટલે જ મેં તમને કીધું કે ભાઈ તમે એક
હવે તમે ગમે ત્યાં રહેતા હતા ગમે ત્યાં રહ્યો ની તમને શું ફેર પડે એમ મારો કહેવાનો હા, રહેવા મતલબ દે ક્યાંય મને કોણ આ કોઈ ઈ કઈ ધણીનું ધણી કોઈ ઈ થોડું છે ધણી છે મારે અટાણે એ કઈ તો નહીં એવું નથી જો હમદભાઈ અટાણે તેદી આપણને કીધું હતું કે ભાઈ ગીતાબેન નહીં આવે એને જવાબદારી લીધી બરોબર છે પછી તમે 2-3 મહિના નો આવ્યા 2-3 મહિના નહીં 1.5 વર્ષ 1.5 વર્ષ નો આવ્યા કે જે કાંઈ તમે નો જીવરાજ આવ્યા બાપુએ બરોબર બોલાવ્યા. પછી તમે ગયા એટલે વળી ઊભું થયું એટલે આપણે તો મારી વાત તો કેટલી છે કે ભાઈ લોકો એમ કહે છે કે ભાઈ ગીતાબેન ત્યાં આવે છે ને ગીતાબેન આ કરે એટલે એક હતાધારમાં હું જીવરાજ બાપુનો હું શિષ્ય તો છું એનો દીકરો તો છું તમે પહેલા. બરોબર છે એટલે ભાઈ આ એક વાત તો અંત તો લાવવો પડશે ને તો તમે ગીતાબેન. કહો, તમે કહો હું એમ અંતર એટલે આપણે અંતમાં મેં તમને તેદી કીધું કે ભાઈ તમે એક વખત આપણે ખાઈને માર્ગ દઈ ગયો ને આપા ગીગા ઉપર ક્યાં છોડો કેમ જઈશું? અરે હમણાં બેન હજી ગયા હતા તે તો એટલે જાવું તો પડે ને બાપુ દર્શન કરવા જાવું પડે એમ. મારા મહેમાન આવ્યા હોય તો જાવું તો હા પડે ને. એમ એટલે ઈ તમને તો હું બધી તો જગ્યા- અત્યારે આમ બધાય હજી જાય. હું ઈ તો હજી એમ કે અહીંથી વિયા જાવ ઈ તો થોડું બને હું તો તમને જગ્યાના જો તમે એમ કહો છો કે ભાઈ હું હતાધારની સેવક છું તો શું જીવરાજ બાપુને નથી, તમે તમે કહો નથી. મારી વાત સાંભળો હા તમે જીવરાજ બાપુને માનો છો બધાય છે? માનો, આપા ગીગાને માનો, તમને માનો, બરોબર માનો જીવરાજ છો તો આપણે મારો વિષય એક જ છે કે આપણા હિસાબે કઈ થતું હોય ને તો આપણે ખાઈને માર્ગ દઈ દેવાય જાઓ ભાઈ ખમા તમને જગ્યામાં ન જાય એમ ને જગ્યામાં આઈથી નહીં ભાઈ હાલો હું આઈ હોઉં તો મારે થોડી જવાનું જાવ થાય ને અહીંથી થોડી જાવ તમને કોણ એમ. કહે છે એવું આ બધા આખા એના એમ જગ્યામાં હું આવે તમે સમજી લઈએ મારે કોઈને મોકલવા તમારે નથી નો કહેવા હોય બાપુ તમારે કહી દેવાય કે જો મારે બધાય હરખા હું એના મારી દીકરી છું, હું ઘરે જઈને કી આવીશ અને તમે જ આવી હગો અહીં બીજું કોઈ ન આવી હગે બીજાનું ઊભું રહેવાય બીજાથી ઊભું ન રહેવાય. ઈ તો ભાઈએ મને કીધું છે નરેન્દ્ર બાપુ આવે એની હારે વાત કરવાની ચા પાણી પીવાના બાકી હવે ન ઊભું રહેવાય એ વાત પૂરી થઈ ગઈ. હવે તો અમારે એક જ વાર મરવું છે મેં તે દી કીધું હતું ભલે ને માન આમાં નાખાય. મરવાની ઈ મારવાની ભલે ને ક્યાં માન વાત નાખાય, છે? વાત જ કરે છે મારી કોણ? નાખવી છે ને પેટ્રોલ છાંટી દેવું છે ને કોણ હગાઈ કે? બધાય મારી પાસે બધું આવતું હોય ને એવું હજી પેટ્રોલ સુધી ક્યાંય છાંટી એકેય દે, બંદૂક વોટ્સએપમાં મારી દે, એમાં મને ક્યાં વિડીયામાં બીક ના હોય? ના ના મરવું એવી છે. એવી ખોટી વાત આપણે ન ધજાનો ધણી બેઠો કરાય છે. ધજાનો ધણી જાવતલ છે આ આપો ગીગો જાગે છે આપણે હા તમે બાકીના શબ્દો તમને કીધા એ હું સ્વીકારું છું કે ભાઈ ઈ બરોબર છે બાકી તમને કઈ કોઈ તારે કીધી એવું નથી કે ના, મારી વાત મને સાંભળો ગણિકા સિવાય નથી ગણિકા કહે છે ગણિકા એટલે ઈ હું? ન કહેવાય ઈ ઈ પોતે હું પોતે ગણિકાનો એમ નહીં ગણિકાનો મતલબ હું ભાઈ છે? ઈ વાત અને ઈ- ચીતરી ઈ દીધી ગણિકા ગીતાબેન સિવાય ઈ લોકો બોલાવતા ગીતાબેન ઈ તમે વાત એક જ બેન કયો છો બાકી કોઈ નથી કહેતા બધા ગણિકા મેં પહેલેથી કાયમ તમને બેન કીધા કાયમ તમને દીકરી તો કીધા તમારે કહી દેવાય કે તમે એને કોઈકની જાયગમાંથી થોડી કોઈ જાય. રાજકોટ લે લે કોણ ના પાડે તમને હાલો ઈ તો મેં તમને રાજકોટ આવતા રહ્યો હાલો કોણ ના પાડે તમને ભાઈ કે તો રાજકોટ આવતા રહ્યો અમદાવાદ આવતા રહ્યો હાલો લ્યો તમને ક્યાં કોઈ ના પાડે ભાઈ બરોબર ને ગણિકા નો કીધી હોત તો બધું નહીં જે મારી વાત તમે સાંભળો આપણો ગીતાબેન હું હજી તમને કહું છું આજે આ જગ્યાનો વિષય છે જગ્યાનો મારો જગ્યાને હિસાબે આ બધા નાના મોટા થાય આપણે કાંઈ ન બોલાય આપણે શાંતિ રખાય આપણે કાંઈ ન કરાય આપણે આ મને જો જગ્યાનો બાપુ મામલો છે ચોખ્ખું ભાઈ આ જગ્યાનો મામલો છે એટલે હા એમ એટલે એને શું કરવાની જરૂર હતી હે બીજું હોય તો તાર શીખા છે ધર્મની છે એટલે આ બધું બાકી બીજું હોય તો વેલું સુધરેકું હોય એ જ હોય એમ પછી ગમે બીજી કોકની એની કોક તો આપણે એને કે બાપા તમે જ આવવા કે દો બાપુ કયું ને પૂરું થઈ ગયું હોય મને છે ને હજી શરમ નડે મર્યાદા નડે મને હજી એમ થાય મેં એનો રોટલો ખાધો છે આપણે કોઈ દી આપણે- તમારી હજી મર્યાદા બાપુ રાખું છું હું જે દી છે ને હું કહી દે શાંતિ રાખ તું બાકી મને નથી નીંદર મને કહેવાનો કોઈનો અધિકાર હતો હું કોકની માં છું હું કોકની દીકરી છું મને ગણિકા સિવાય લોકો બોલાવતા નથી અને મારો તે 15 વર્ષ પહેલા બધા ભેગા થઈને ઈ જ કીધું હતું, ગીતાબેન કયો હતા એક જ વ્યક્તિ ઉપર ટાર્ગેટ એક જ વ્યક્તિ ઉપર. એક વ્યક્તિને હિસાબે થાય છે એટલે એક શું વ્યક્તિને કામ? હિસાબે ન મારો થતું હોય તો fault શું? આપણે fault શું? ગીતાબેન તમારા ફોલ્ટ તમને ખબર છે મારા ફોલ્ટ મને મને ખબર નથી હોય ખબર મારા જો fault તમે છે. મારી વાત તમે સાંભળો ન્યા આ તમે જે વિડીયો આવ્યા ન્યા ઓલા ભાઈ નાસિક વાળા રે તમે નાસિક વાળાને મને માથાકૂટ નો કરી. કહેવાય ન્યા. નાસિક વાળાને તમે બોલાવ્યા તમે બોલાવીને મેં કીધું નથી મને એનો બોલાવ્યો. તેદી જ ફોન આવ્યો તો આ તમને ભલે કહું. ને મેં એવું કીધું તમને ભાઈ હું કામ એમાં કઈ કરે રસ નથી લેતો હું હા, એનો બસ, ઈ દીકરો હારું છું હું નહીં. જીવરાજ બાપુનો દીકરો છું એમાં એટલે અમે ક્યાં મને ના કહે પાડી છે મને દીધી? વાત બાપુના કરે દીકરા છો છે ને એટલે જ અહીં બેઠા છો એમ. એટલે જ અહીં નકર ઘણાય સાધુ આવે છે હા કોઈથી નો આવે આર્યો બાજુમાં નીકળાય નહીં જો અહીં અહીં નો ઈ તો આવે એનો વિષય છે નહીં, એને એને હોતે આપણે ભજવી લેવા દેવા છે. એને ભજવી છે એનો વારો છે બાકી ક્યાં જાય હે અમે રોજ જાય છે ત્રણેય એક વાર તો તું ઈ બોલ ને કાયમ ધૂન કરવા ભજન કરવા જવાનું હા કાયમ ન્યા જ બેહીને ભજન તું એક વાર તો બોલ એને હું કીધું છે નીતિનભાઈ ને કેટલી વાર વાત કરે છે હું કરે મને બધી ખબર છે મિલન હારે કેટલી વાર વાત કરે છે ગોવિંદ બાપુ ક્યાં ક્યાં વાત કરે છે બધી ખબર છે અને ગોવિંદ બાપુ શું કર્યું છે ને એને આયરું છે મારી પાસે proof. એને તો ઈ તો વિજય બાપુ આવ્યા તો વિજય બાપુ વાહે 2003 થી ઓલો સાધુ આવ્યા ને તેદું એની વાહે તમને ખબર નથી
એ તે દીનો એની વાહે એને હું કરું છું ખબર તમને મને હું ટાર્ગેટ બનાવી છે મારી પાસે તમને કઈ ખબર અમે કઈ કહેતા ન હોય અમે બધું પી જતા હોય કહેતા હો તો મને તમને ખબર કઈ પડે ફાયદો ને મારે? હું સાચું ગમે એને કહું તો કેજો સમય આવે ત્યારે સમય આવે ત્યારે સાચું હા, અને 100% જો બાપુ, કહેવાનું તમે આજે આવો હા તોય અમારા બાપ છે હા. કાલે આવો તોય અમારા બાપ છે આ છે ને તમે પૂછેલી એને મને કાંઈ શબ્દ વાંધો નહીં મને શરતી ચિતરી દીધી પેલા તમને કીધું લીધું એ તો બધી મને ખબર છે ક્યાંથી થાય છે કોણ કરે છે કોણ કરાવે છે પછી નિર્ણય લેજો એકની વાત થોડી અને થાય. વિડિયા ઉતાર્યા હા વિડિયા બનાવ્યા હા એને હું કીધું હું કામ બનાવ્યા વિડિયો તો એને બીક હતી જ બનાવ્યા મને બીક નહોતી હું તો ધજા સામે બોલતી હતી કે મેં અને હું બોલી છું તો બાપુની તરફેણમાં બોલી છું જગ્યાની તરફેણમાં બોલીશ કે મારા ધણીને એક મારા ભાઈડાને ગાય દીધી નથી બોલી તો મને હું તો કાં નથી કોઈ યાર બોલી કોઈ મેં સિંગલ ફોન નથી કર્યો કયો તમ તારે તમારું ઉપરાણું જો તે દી ગયા વખતે તમારે બધાય વાત કરી તે આ આપણે વાત વખતનું ભૂલી જાઓ આ વખતનું કરો આને ક્યાં ચડાવ્યું કોણે આ નીતિનભાઈ હા પણ ઈ હું એટલે જ કહું છું કે હવે આ બધું બંધ થાય એટલે આ બધું બંધ આપણે શેની હાટું મથવું છે આ બધું બંધ તમે થઈ જાય મથો મારે નથી મથવું મને તમે કહો ને કોઈને બાપથી નથી બીતી એમ મેં બોલું છું ને અને એને એ વિડીયો મૂક્યો ભલે મૂક્યો કોકની બેન દીકરીને માથે ચડી જાવ તેમ જ બોલે હું કોઈને બાપથી નથી બીતી એમ બરોબર જ છે ને અહીંયા તમે ગમે એવી ગાયરું દઈ જાઓ વિજય બાપુ છે અહીંયા હા કોણ ગાય અરે મલ્લક આવ્યા આ રહ્યા છોકરા દુનિયાના આવી વિજય બાપુ છે અહીંયા આમ છે અહીંયા હર્યું કરવા મારા ઘરે નીતિનભાઈ રેડ પડાવી હતી આ છોકરા સાક્ષી મેં કીધું લખવા માંડો સાહેબ તમારા પાના ટૂંકા પડશે મંડો લખવા જે લખવું હોય હું તમારે લખું હું ભારી ગયા ત્યાં જાવ ની મને શું છે મને રેવા દ્યો મને કાંઈ નથી કહેવાનું થતું અને મારા રેકોર્ડિંગ કરે તોય ભલે કરે બાપુ મારા વિડિયા ઉતરે તોય ભલે ઉતરે હું છે ને આ એક લુગડામાં હાઈન પાડ દઉં હું લુગડા નથી બદલતી મેં જેનું ઉઠું જે આ પાગી ગયા આટલું જ નહીં, જ્યારે નરેન્દ્ર બાપુ નિર્ભય ન્યૂઝની ઓફિસે આવ્યા હતા અને તે સમય દરમિયાન તેમના દ્વારા પણ વિજય બાપુ અને ગીતાબેનના પ્રેમ પ્રકરણને લઈને સૌથી મોટો ખુલાસો કરવામાં આવ્યો હતો. હવે તેમને પણ સાંભળીએ કે તે આ વિષયને લઈને શું કહી રહ્યા છે. જે ખરેખર પ્રેમિકા છે? તમને શંકા છે? ના ના, એટલે મને વધારે આઈડિયા નથી. હા, એમ નહીં, તમને શંકા છે આ તો પૂછું છું તમને. તો વિજય ભગતને પૂછો ને એને કે આ તમારી પ્રેમિકા છે. એટલે તમારી પાસે એવા કયા એવિડન્સ છે? તમે કોઈના ઉપર આરોપ લગાવો, કારણ કે આ તો કેરેક્ટર એસેસિનેશન થઈ રહ્યું છે. કોઈના કિરદારને તમે કહી રહ્યા છો, તો એવા કયા એ એવિડન્સ છે જેના આધારે તમે આ કહી રહ્યા છો? આની પહેલા આપણે બેન વાત થઈ કે આપણે કોઈના બેડરૂમના ફોટા જાહેર ન કરાય. આપણે આવી વાત થઈ. તમારે ત્યાં તમે હવે દીકરી જેવો મારે શું કેવું, કોઈક દીકરો હોત તો હું આગળ કહેત કે કોઈક દીકરો હોય એને રોજ એકની એક વ્યક્તિ મળવા આવે તો આપણે શું સમજવાનું? હા, એટલે કંઈક તો છે. એટલે દાળમાં કાણું છે, દાળ આખી કાળી છે, એ તો પછી નક્કી થાય. આપણે ગમે ત્યાં હોય તો આપણને રોજે રોજ એકની એક વ્યક્તિ મળવા આવે તો આપણે બેન શું નક્કી કરીએ? શું કામ ભાઈ તમે? અને બીજું તમે હવે આ બધા ખુલાસા તમારે જો હું તમને ગોપીબેન એક વસ્તુ કહી દઉં, હવે તમે આ બધું મને પૂછો માં આજે, કારણ કે એના ઈ ગીતાબેને એમ કીધું કે હું અહીં 15 વર્ષથી છું, તમે બાપુ કીધું એટલે 1.5 વર્ષ વહી ગઈ હતી, આવું ગીતાબેને કીધું છે, મેં નથી કીધું. એટલે હવે તમે મને તો એમાંથી કાઢી જ નાખો. વિજય ભગત એમ કીધું કે ભાઈ 15 વર્ષથી અહીં તમે અમારી વાહે છો, એટલે ન્યા છે એ તો એને નક્કી કરી દીધું. તો હવે તમારે અમને શું કામ પૂછવું છે બાપા? મેં તમને આકડી આપી એમાં ગીતાબેન જ કહી દીધું. અંતિની બેટા સાંભળતો એમાં ઓલું દેખાડતો ગીતાબેન ક્યાં કહે છે ભાઈ સરા તમે તું સાંભળીને કે એટલે મને ગોપીબેન હેરાન ન કરે. ના ના, આ તો સવાલ છે અને સવાલ એટલા માટે પણ થઈ રહ્યા છે. એમાં છે કે નહીં બેટા? જોતો એ ભાઈ જોવો તો છે, એ છે જોતો ભઈલા. હા, બીજું મેં આટલા બધા ફોટા આ તમે બેન આ કયો કલર કહેવાય? વ્હાઈટ. તમે આ પહેર્યું છે એને શું કહેવાય? ક્રીમ કલર. ક્રીમ કલર, હા બરોબર છે. તમે મને ખબર નથી તમારા ચંપલ આજ બાર કેવા છે, એ મને ખબર નથી. હાથમાં કઈ પહેર્યું નથી તમે, બરોબર છે. ડોકમાં કઈ દેખાતું નથી. તો મેં તમને ઘણા ફોટા દીધા છે આજે.
તો આ બધા પત્રકાર મિત્રો શું જોશે કે ઓહો હો ગીતાબેનના આટલા બધા ફોટા? અરે પણ ભાઈ સાહેબ, તમારે જોવાનું શું છે એ તમે નક્કી કરો ને. એ ફોટાની અંદર તમારે શું જોવું છે? ના એટલે ઘણા બધા બંસીની ફોટામાં બેટા તે હું જોયું? આટલા બધા ફોટા છે એમાં હું જોયું? એમને હું જોયું એ તો કેમ ને? હું જોયું? નહીં, ફોટા મેં આજે જે દીધા તમને બધાને નોખા નોખા ફોટા દીધા છે, 5-10 તો એ ફોટામાં તમે શું જોવો છો? ઘણી બધી એવી વસ્તુ. કઈ વસ્તુ? એ આકરા તેવર તો ઘણાય દેખાય તને, પણ બાકીના જે કપડા છે, મારો કહેવાનો મતલબ એવું છે ગોપીબેન કે માણસની પાસે આજે મેં પહેર્યું છે, આ ધોતિયું પહેર્યું છે, જભો પહેર્યો છે, કેસરી કલરનો છે, તો મારી પાસે કેસરી કલરના પટ્ટાવાળી ઘડિયાળ ન હોવી જોઈએ. ગીતાબેને જેટલા એમાં દરેકમાં હું ફોટા મૂકું છું, એ હવે ચેક કરજો. એની અંદર દરેક સોનાના આભૂષણો ફરી જાય છે. એટલે તમારું એવું કહેવું છે કે એમની પાસે સોનાના આભૂષણો ફરી જાય છે ને તમારી પાસે કે તમે મેરિડ છો, આપણે વાત થઈ, બરોબર છે બેન? તમારી પાસે કેટલા મંગળસૂત્ર છે? એક પણ નહીં. એની પાસે કેટલા મંગળસૂત્ર જુઓ જોઈએ તમે. એક વિડિયો પણ એમનો વાયરલ થયો હતો જેમાં અલગ અલગ તમે કેટલાય, કોક 5 તોલાનું છે, કોક 7 તોલાનું છે, કોક 8 તોલાનું છે. મને ખબર નથી ગીતાબેનના ખાતે ક્યાંય 200-400 વીઘા જમીન હોય. તમે જોયું જ કે હેમ્બ્રું? ના. ગીતાબેન અત્યારે એકલા રહીએ છે. આપણે તો પૂજની છે, મારી માટે તો પૂજની છે, કારણ કે વ્યાસની દીકરી છે. તમારું એવું કહેવું છે પણ એ પોતે બીજું કઈ કામ નથી કરતા એવી મને ખબર છે. એટલે તમારું એવું કહેવું છે કે આપા ગીગાની જે ત્યાં આગળ લોકો આવે અને જે પૈસા ત્યાં આગળ મૂકે છે, કે જે પણ ત્યાં થાય છે, એ બધી જ સંપત્તિમાં ગીતાબેન પોતે એમાંથી ભાગ લઈ રહ્યા છે. અરે ભાગ નથી લેતા, બધું લઈ જાય છે. શું યાર ભાગની વાત કરો તમે? અચ્છા, ભાગ લેતા હોય તો સમજ્યા, ભાગ લેતા હોય તો સમજ્યા. હજારો ટન ઘઉં આવે છે, ક્યાં વ્યા જાય છે? મેં આગળ નીતિનભાઈ ને કીધું, મેં કીધું નીતિનભાઈ તમે આવી 100 કરોડ 150 કરોડ ની વાતું કરો માં કઈ આવું કઈ છે નહીં. હોય 300-400 ગાયો દૂધણી હોય તો માની લો કે અમારે તો ત્યાં 7-8 લીટર દૂધ હોય એક ગાયને, તો થાય સવારે 1500 લીટર 2000 લીટર સાંજે થાય. તો મેં કીધું હોય હવે એમાં 2000-1500 લીટર દૂધ નો શું હવે 60-70 રૂપિયા ભાવ હોય. કીધું તો એમ હવે તો એમાં કઈ શું થઈ ગયું? હવે 2-3 લાખ રૂપિયાનું દૂધ થાય તો એ કઈ એક દીનું થયું. હવે આમાં કઈ મહિના દીના થોડા આપણે 60 લાખના હિસાબ કરવાના હોય. એમ અમારે ત્યાં આંબા છે બધાય, એ આંબા રહ્યા આવે 70-80 લાખનો ઇજારો દેવામાં આવે છે આંબા વાડિયાના. બાપુ બધાના અત્યારે સત્તાધારમાં પણ એક એવી ચર્ચા ચાલી રહી છે કે જે ગીતાબેનનો બંગલો છે, હા, એ જગ્યા કોની છે? સરકારી. તો એના ઉપર એમને બંગલો બાંધ્યો છે ને એને લઈને પણ ઘણા તો બધા લોકો પડાવી નાખો ને, આવડી મોટી ચેનલો હલાવો છો, અમે ક્યાં ના પાડીએ છીએ? લે કરો વાત. નિર્ભય ન્યૂઝ દ્વારા ઘણી વખત એના અવાજ ઉઠાડવામાં આવ્યા છે. અરે સરકારને અમે કેવું લોકોએ પડે સૌથી પહેલા અમે કે આ લોકોએ ઓલી જ કઈ સવાલ જગ્યા છે પૂછ્યો ભાઈ? હતો. હા, ઓલી કઈ કહેવાય? ભૂદાનની જગ્યા છે. ભૂદાની એમ બંગલો બાંધી શકો તમે? અને એની અને પાછળ એ પણ- બટુકભાઈ દુજાગરાનો બિચારા ફરિયાદ કરવાના છે. એને નો તેદી કીધું તે નો સાંભળ્યું. ઈ કે બંગલો તો લઈ ગયા પણ ગીતા નહીં લઈ ગયા. તું યાર તું જોતો કરી અંદર વિડિયો છે અત્યારે આપજે ભાઈ બટુકભાઈ નો વિડિયો. હા પણ એમાં તો ત્યાં તો સામંત ગીગા લખેલું છે. ના ના બેન, એવું એ તો એને રોડ ઉપર બોર્ડ માર્યું, જેને વાડી લખ્યું, જેને બંગલો નથી લખ્યો. ઈ તો હામદભાઈ ને હું છે, આને આ લોકો એટલા બધા હોશિયાર છે ને કે ગમે એમ કરીને અંદર હામદભાઈ ને ઢેડવા છે, ગમે એમ કરીને હામદભાઈ ને ઢેડવા છે. હામદભાઈ ના નામના બોર્ડ મારે, અહીંયા હામદભાઈ અમારે આમ કે અમે આમ કરીએ, હામદભાઈ કે આમ કરીએ. હાવ ખોટી વાતું છે. હામદભાઈ ને ગમે એમ કરીને ઢેડવા છે આની અંદર. એને બોર્ડ તો રોડ ઉપર માર્યું જ ને, ક્યાં એને બંગલે માર્યું છે? અચ્છા, તમે હમણાં જ સત્તાધાર ગયા હતા, તમે પોતે ત્યાં હું તો સત્તાધારમાં અઠવાડિયામાં 2 વાર ગયા જાઉં અને છું, તમને નો ખબર હોય તો કહી દઉં. હા, તો તમને ક્યારે ડર નથી લાગ્યો? કારણ કે જે રીતે આખી તમે આ મુદ્દાને લઈ રહ્યા છો અને જે રીતે તમે મુદ્દા ક્યાંક ને ક્યાંક તમને પણ ધમકી મળતી હશે. જો બેન, સૌથી પહેલા
અમે જૈનમાં તે દી અમારા વંશ વારસાગત એવું કહે છે કે પાંચમની છઠ નથી થવાની, છઠની પાંચમ નથી થવાની. બિલકુલ. આ બે વસ્તુ છે. બીજું, વા તમે સૂર્યનારાયણ ભગવાનનો ફોટો રાખ્યો છે, રાખ્યો છે ને, અંદર તમારા ઈષ્ટદેવ હશે, તમારા કુળદેવી હશે, માતાજી હશે, એનો ફોટો રાખ્યો છે. તમારી શ્રદ્ધા કોની ઉપર છે? ઈશ્વર ઉપર. બરોબર ને? તો ઈશ્વરથી મોટો આ જગતમાં કોઈ છે? તમને કોઈ મારી શકે? અને અમે છે ને 27 છે, કેટલા બરખંડા જેવા છે છોકરા, તમે દેવા જોઈજો. મારો છોકરો છે ને કોકને આમ ચાલે બોછી દબાવે ને તોય માર નાખે, એટલે એવા 27 જઈએ અમે. અને અમારે કાઠિયાવાડ, તું તો દીકરી જ કાઠિયાવાડની, ઠાંગામાં પૈસા વધે એટલે શું કરે? કાં કોકનું ખૂન કરે, એ જ કરે ને. ઠાંગામાં આપણે શું કરે? હાલ મને કહે ભાઈ, પૈસા વધી જાય એટલે શું હોય? કોક માર નાખે. તો અમારામાં નિયમ છે એવો કે આપણા ઘરમાંથી કોઈ એકને કોક મારે તો આપણે એના 2 ઓછા કરવાના, પછી જે થાય જીવશું તોય જેલમાં. અમારે ઠાંગામાં કેટલા એવા છે કે જેલમાં 20 વર્ષની પડી હોય પણ તોય 3-4 છોકરા હોય, કારણ કે પેરોલ ને ફલો આવીને પછી કામ ઉતારે. એટલે એમ કોઈને ફાટી પીડે કઈ મેળ ન પડે. અને હા, સત્ય એક એવી વસ્તુ છે ને કે જેને કોઈ દિવસ કોઈ અટકાવી નથી શકતું. સત્યને કોઈ દિવસ કોઈની બીક હોય જ નહીં. સત્ય પોતે જ એક એવી તાકાત છે. હું તો એકલો જ જાઉં છું, અઠવાડિયામાં 2 ફેરી જાઉં છું. એમાં હું કામ ફાટી પડવાનું? હા ઠીક છે, મને વચમાં કોઈ કીધું કાંઈ વાંધો નહીં, મેદાને જંગમાં પૂગે એના મારે, એના ભગા, ન પૂગે એના આલા. આમાં તો હું કોકને મારવા જાઉં તો મને કોક મારશે કે નહીં એ કેમ નક્કી થાય? એટલે હવે અત્યારે હાલ આ દરેક સ્ટિંગ ઓપરેશન ઉપરથી સાફ એવું લાગી રહ્યું છે કે સત્તાધારના વિવાદમાં હવે કદાચ કોઈ નવો વળાંક આવી શકે છે. જે પ્રમાણે નરેન્દ્ર બાપુએ પણ અનેક એવા ખુલાસા કર્યા. એટલું જ નહીં, આજે સત્તાધારના ગીતાબેન વ્યાસ છે, તેમના બંગલાની જગ્યા કોની છે, એવા તો અનેક એવા સવાલો અહીંયા ઊભા થાય છે. પરંતુ હવે આને લઈને કદાચ વિજય બાપુની કોઈ પ્રતિક્રિયા સામે આવે છે કે કેમ, તે પણ હવે આગામી સમયમાં જોવાનું રહેશે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.